છોટાઉદેપુર જિલ્લાની બોડેલી બજાર સમિતિમાં કપાસની હરાજી દરમિયાન ખેડૂતોએ કપાસના વજન અને વટાવ સહિતના મુદ્દે બજાર સમિતિ કચેરી ખાતે ધસી જઈ હલ્લાબોલ કર્યો હતો। બોડેલી માર્કેટમાં આજે સવારે કપાસની હરાજી શરૂ થતાં જ કિસાનોએ કપાસના વજનમાં માર્કેટના કાંટા પર સંલગ્ન વેપારીના કાંટા પર મોટો ફેરફાર આવતો હોવાના અંગે હોબાળો કરતા વેપારીઓ એક સાધનની હરાજી કરી બજાર સમિતિ ઓફિસે જતા રહ્યા હતા। આમ થતાં ખેડૂતોમાં ગણગણાટ વધવા માંડ્યો હતો અને કિસાનોના ટોળાએ માર્કેટ કચેરી પાસે ધસી જઈ સૂત્રોચ્ચાર કરી વટાવ અને વજનમાં ઘાલમેલ સામે વિરોધ નોંધાવી હલ્લાબોલ કર્યો હતો। કોટા ઉપર માર્કેટમાં તોલાય એ જ માન્ય રાખવાનું। આ જે માર્કેટના કોટા તોલાય છે અને પછી વેપારી ખરીદે અને ત્યાં એના કોટે તોલે અને પછી 5 કિલો 10 કિલો 20 કિલો એવો ઘટ પાડે એ નહીં ચાલે એમાં સરકારી કાંટાવાળા એવું કરે, સરકારી કાંટાવાળા ત્યાં તેવું અને ત્યાં તેવું, પેલા કે હાચી અને હવે અહીંયા ખોટો કોઈને ગણવા અમુક એ સરકારી કાંટો હશે તો સરકારી કાંટાવાળા છો। અમારે એક ડાયનો મણ ઓછો પડ્યો કપાસ। હવે અહીંયા ચેક આલે, હવે ચેકમાં કેવું થોડા પૈસા આપે, હવે એમાં વટો પાછળ 1.5 રૂપિયા લેખે અહીંયા વટો લે તો પછી ચેક આલે પછી વટો હાનો કેટલો વટાવ કાપે? 1 લાખ રૂપિયા? 1 લાખ રૂપિયા 1500 રૂપિયા। 1500 રૂપિયા કોણ કાપે વટાવ? દલાલો કાપે। હા, તમે અને અમને કોઈ પૂછતા નહીં।